કેમ છો બધા દર્શક મિત્રો, કોમોડિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે। તારીખ છે 26/12/2023 ને વાર મંગળવારના સોના અને ચાંદીના બજાર ભાવ જાણીશું। એ પહેલા દર્શક મિત્રો, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો, જેથી કરીને અન્ય લોકો પણ સુધી પણ આ માહિતી પહોંચતી રહે। અમેરિકાના સ્ટ્રોંગ ઇકોનોમિક ડેટામાં સોનાના હાલ તેજી આગળ જતા છેતરાય એવી સાબિત થઈ શકે છે। અમેરિકન ઇકોનોમિક ડેટા છેલ્લા 4-5 દિવસથી સ્ટ્રોંગ આવી રહ્યા છે। અમેરિકાના થર્ડ ક્વાર્ટરનો ઇકોનોમિક ગ્રોથ પોસ્ટ ડબલ કરતાં પણ વધારે હાઈ આવ્યો છે। ગત સપ્તાહે જાહેર થયેલ કન્ઝ્યુમર ડેટા પણ 5 મહિનાની ઉચ્ચ સપાટી આવેલ છે। ડ્યુરેબલ ઓર્ડર 40 મહિનાનો સૌથી મોટો ઉછાળો અને પર્સનલ ઇન્કમમાં ધારણાથી વધારે આવક થઈ રહી છે। અમેરિકામાં સ્ટ્રોંગ ઇકોનોમિક ડેટા 2024માં ઇન્ટરેસ્ટ ઘટવાની શરૂઆત મોડી કરે તેવી ધારણા બની રહી છે, જે સોનામાં હાલ તેજી પીછેહટ કરશે તેવી સંભાવના વર્તાઈ રહી છે। તો ચાલો જાણી રહીએ સોના અને ચાંદીના બજાર ભાવ। રાજકોટ બજાર સોનાની વાત કરવામાં આવે તો સોનું 99.99 ટચવાળું 64,900 રૂપિયા, સોનું 99.5 ટચવાળું 64,750 રૂપિયા, સોનું હોલમાર્ક 58,000 રૂપિયા। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરીએ તો અમદાવાદમાં સોનું 99.99 ટચવાળું 62,800 થી 63,800 રૂપિયા, એમાં 1200 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચવાળું 62,600 થી 63,600 રૂપિયા, એમાં પણ 1200 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું હોલમાર્ક 62,525 રૂપિયા, એમાં પણ 1175 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો। ત્યારબાદ ચાંદી બજારની વાત કરવામાં આવે તો રાજકોટમાં ચાંદી ચોરસા 75,500 રૂપિયા, એમાં 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। ચાંદી રૂપું 75,000 રૂપિયા, એમાં પણ 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચાંદી ચોરસા 73,000 થી લઈને 75,000 રૂપિયા સેવા, એમાં 500 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। ચાંદી રૂપું 72,800 થી 74,800, એમાં પણ 500 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર।